નાટક બતાવવાનું છે. નાટકનો નાયક જીવરામ ભટ્ટ તેમના સાસરે વંશાપુરી જવાના છે. આ જીવરામ ભટ્ટ મહામિથ્યાભિમાની છે અને આ જીવરામ ભટ્ટ રતાંધળા પણ છે. આ રતાંધળા એટલે જેવો સૂરજ ડૂબે એવું એમની આંખે કાળું ધાપ થઈ જાય. આ જીવરામ ભટ્ટ એમ બને છે કે અત્યાર સુધી એમણે એમની હોશિયારીથી અને ચાલાકીથી કોઈને જણાવવા દીધું જ નથી કે તેઓ રતાંધળા છે. આ ઘણી બધી મુશ્કેલીઓ સાથે જીવરામ ભટ્ટ છેલ્લે પાડીનું પૂછડું ઝાલીને તેમના સાસરે વંશાપુરી જઈ રહ્યા છે. જીવરામ ભટ્ટ સાસરે પહોંચે પેલા હું પહોંચી જાઉં અને સાસરા વાળાને ખબર આપું તેમના સસરા રઘનાથ ભટ્ટને. રઘનાથ ભટ્ટ, ઓ રઘનાથ ભટ્ટ, રઘનાથ ભટ્ટ ક્યાં છો? ઓ રઘનાથ ભટ્ટ. કોણ? ઓહો, અરે આવો આવો નાટક નથજી. આવો લાડુ ભટ્ટજી. કેમ છો લાયક લવલા? ઠીક છે કાકા કૌવા. ક્યાંથી આવ્યા તમે? તમે ત્યાંથી અમે. અરે છે સૌ સાજુ તાજુ? પણ સાજે સૌ સાજુ. કેટલા ચૈયા ચોરું? પાછળ કોરું મોરું. રગલા પાછળ કોરું મોરું? તો છે કઈ સંદેશો સારો? આવે જમાઈ તમારો. કેમ આવે છે ચાલી? પાડીનું પૂછડું ઝાલી. આજે આ વાટે વહુને તેડવા માટે. મને તેડવા માટે આવશે આજની રાતે? રાતે કે પરભાતે? પરભાતે. તો પછી તમે આવ્યા શું રવા? આવ્યા તમને મળવા. ભાઈ તમે આવ્યા અમે રાજી. અમે પ્રસન્ન થયા જી. તમે તો બૃહસ્પતિ દેવા. તમે તો બૃહસ્પતિ જેવા. મુરત મુરત બૃહસ્પતિ કોને કહેવાય ભાન પડે છે? હા, બૃહસ્પતિ પાડો હોય શરીરે જાડો, તે ભગરી ભેંસનો લાડો, તેને બૃહસ્પતિ જો કહેવાય. અરે મહાવિદ્વાન પંડિત હોય ને એને બૃહસ્પતિ કહેવાય. આ બે પણ તમને બૃહસ્પતિ જેવા વિદ્યામાન ના કયા? કયા કે નહીં? ના ના બોલો, કયા કે નહીં? ના પહોંચાય ભાઈ સાહેબ. વાત ચાતુરીમાં તો તને ન જ પહોંચાય. જા, તારો સંદેશો મળ્યો બસ. ના એમ ના જો. તા થૈયા થૈયા તા થઈ એમ કહો તો જો. હું કહું હા, તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. કહું છું તમારા વાલા વાલા જમાઈ આવી રહ્યા છે. અરે હવે રસોઈ ગરમ મૂકો કહું છું. જીવરામ ભટ્ટ આવ્યા, જીવરામ ભટ્ટ આવ્યા, જીવરામ ભટ્ટ આવ્યા, જીવરામ ભટ્ટ આવ્યા. અરે આવો 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 ભટજી, આવો આવો. બહુ વખતે આવ્યા. બહુ વખતે પધાર્યા છો તે ઉવારણા લેવા પડશે ને. ખૂબ સુખી થાવ ભટજી, ખૂબ સુખી થાવ. તે ભટજી, આ તમે રાત્રે આવ્યા? દાડે શું છે સાસુમાં, બહુ તાપ પડે છે એટલે અમને એમ થયું કે ધોળી દૂધ જેવી રાત્રે સાસરવાસ જવા નીકળી પડવું. તે નીકળી પડ્યા. ક્યાં ગયા? તે ભટજી, આ રંગલો તો એમ કહેતો હતો કે એક ઘડી રાત જતા તમારો જમાઈ ગામને પાદરેથી આવતો હતો, તે તમે અત્યાર સુધી ક્યાં રોકાયા? એમાં એવું હતું ને સાસુમાં કે તમારા પાદર સરસ મજાનું સરોવર છે. એ સરોવરમાં સરસ મજાની પોયણીઓ ખીલી છે. એ પોયણીઓ જોવામાં ને જોવામાં હું રહી ગયો. દરેક પોયણીમાં મને તમારા મુખારવિંદના દર્શન થતા હતા. ક્યાં ગયા? તે રાત્રે તમે નીકળ્યા, તે તમે આગળ આવ્યા ત્યારે તો એમ કહેતા હતા કે અમે રાત્રે અનુષ્ઠાન કરીએ છીએ. તે અનુષ્ઠાન પૂરા થઈ ગયા? ના 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 ના, અનુષ્ઠાન તો ચાલે જ છે. પણ સાસુમાં શું છે કે 365 દિવસમાં બસ એક રાત્રિએ બહાર નીકળવાની અમે છૂટ રાખી છે. ક્યાં ગયા? તે પણ આ અનુષ્ઠાન કરો છો છે ને? અનુષ્ઠાન અજપા ગાયત્રીના કરીએ છીએ. અજપા ગાયત્રી? હા હા. આ વળી શું છે? અજપા ગાયત્રી એટલે સાસુમાં જાપ જપ્યા વગર એની મેળે જપાયા કરે તે અજપા ગાયત્રી. ભટજી, આ જાપ કર્યા વગર જપાય શી રીતે? કેમ? આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા નથી કરતા સાસુમાં. આપણે શ્વાસ લઈએ છે ત્યારે શ્રોધ્વનિ થાય છે અને મૂકીએ છે ત્યારે હંસઃ સોહમ, હંસઃ સોહમ. આ ધ્વનિ અવિરત
એની મેળે જપાયા કરે છે એટલે એને કહેવાય અજપા ગાયત્રી. ને પણ આ અનુષ્ઠાન વખતે ધૂપ દીવા કરવા જોઈએ એનું શું કરો છો? કરીએ છે ને સાસુમાં, એ કરીએ છીએ. ધારો કે દેવજી સરૈયાની દુકાનમાં ધૂપ સળીની કોઠીને આગ લાગી અને ભડ 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 બધી ધૂપ સળીઓ સળગી ઉઠી. એ વખતે આપણે હાથમાં જળ લઈને કહેવાનું ધૂપમ સમર્પયામી એટલે પત્યું. આ મ્યુનિસિપાલિટી વાળા દીવાબત્તી કરે ત્યારે હાથમાં જળ લઈને કહેવાનું દીપમ સમર્પયામી એટલે પત્યું. ક્યાં ગયા? આ રહ્યા ભટજી. હા, આ તો બહુ જ સારું હો ભટજી. તો કાલે સવારે હું તમારા માટે લાડુ, પેંડા, બરફી, જલેબી, ભાત ભાતના ભોજન સમર્પયામી. પછી તમારા માટે મારે રાંધવું જ નહીં પડે. કેટલું સારું. ના ના સાસુમાં એમ ન ચાલે. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે પણ મનુષ્યએ કશું ન ચાલે. એને તો બધું ધરવું પડે. હશે હું તો તમારી સાથે મજાક કરતી હતી. ભટજી તમારા માટે મેં બધી રસોઈ તૈયાર રાખી છે. વાહ. હવે તમે સ્નાન કરીને તૈયાર થઈ જાઓ. હા. હું તમને વાળું પીરસું જ છું. હા. હા એ સોમનાથ બટા ભટજીને સ્નાન કરવા લઈ જજે જો ખાડે. હા બા હાલો ભરતી ખાય નહીં લો. હાલો. તમે અમને શું લઈ જતા હતા? અમે જાતે જ જઈએ એમ છે. વાત કરો છો તે. લ્યો ઠેકાણે મૂકજો. હરિઓમ હરિઓમ. લ્યો હરિઓમ હરિઓમ. જરા સાચવીને નાજો પડતી. આ હાલામાં ઊનું પાણી છે. ઠીક છે અમને બધી એ ખબર પડે છે. તમે અમને શું કહેતા હતા? હાલમાં હુંનું પાણી છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી ગોદાવરી સરસ્વતી. ભરજી તમે આનાથી ના આયા? ભરજી આ હાલામાં તો ભેંસનું મૂતર હતું. નાવા માટેનું તો પેલું ઉજળું આલુ છે. એમાં દાંત છે ને કાઢી કી કરીને. તમને શું ખબર પડે પારકાના દુઃખની? અમારા વૈદરાજે અમને કહ્યું છે કે ભટજી તમારા આખા શરીરે લુખસ થઈ છે એટલે સર્વપ્રથમ નહાતા પહેલા, સ્નાન કરતા પહેલા એક ઉપવસ્ત્ર ધારણ કરવું અને ત્યારબાદ ભેંસના મૂત્રથી નાહવું તો અમારા આખા શરીરની લુખસ મટી જશે. તમને શું ખબર પડે પારકાના દુઃખની? હા ઠીક છે નાવ ભરજી જેમ નાવું એમ નાવ. મિથ્યાભિમાની એ જ લાગનું છે. આ ગાળા તળે શ્વાન ગતિ કરીને તું ફૂલે કોણ? ફૂલ વૃથા ધરીને એ જ લાગનો છે મિથ્યાભિમાની. અમે કોણ? જીવરામ ભટ્ટ હજી સુધી કોઈને જણાવવા નથી દીધું કે ભટજી રાત્રે ભાળતા નથી. હવે સ્વચ્છ પાણીથી નાહીએ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન્દુ સંધિ કુરુ. વાહ વાહ વાહ. જમતા જમતા સાસુમાં સાથે સ્વાદિષ્ટ વાતોનો સ્વાદ કેવી રીતના માણવો એ ઉભા કેમ છો? પાટલે બેસો. ના અમે અવસ્થા નથી ઉભા. સસરાએ અમને કહ્યું છે કે 10 રૂપિયાની પાઘડી આપશે. પહેલા પાઘડી આપો તો આવીએ. 10 રૂપિયાની પાઘડી આપવાની અમારી શાહુકારી નથી પૈસા. તો કઈ નહીં, અમારી આપવાની એ ગરજ નથી. હવે હાથ ઝાલીને અમને જમવા બેસાડો. જમવાની તો ઘણી ઈચ્છા છે. અમસ્તા ના કરે છે. ના જમવું નથી. ના 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 ના. જોયું મારો બેટો ખરો મિથ્યાભિમાની છે. કથને તો ના કહે પણ હૈયામાં હા હોય. ધૂતારાના ઢોંગ તે કહી શકે ના કોઈ. અરે ભટજી આ મવડા મોડે ક્યાં બેઠા? આ થાળી તો પછવાડે રહી ગઈ. અમે અવળે મોડે જ બેઠા છીએ કારણ કે અમારે જમવું નથી. પહેલા 10 રૂપિયાની પાઘડી આપો તો સવળે મોડે બેસીએ. અરે પાઘડી આપશું ને પાઘડાય આપશું.
બધું સવારે આપશું. ચાલો જમી લો, આમ ફરીને બેસો. ના 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 સાસુમાં ના એટલે ના, પેલા પાઘડી આપો બસ તો બેસીએ. અરે એમ કઈ રીસ રખાય? પાઘડી આપશું કીધું ને, સવારે બધું આપશું. હા. આમ બેસો, જુઓ તમારા માટે એવો સરસ મેં કંસાર રાંધ્યો છે મારા વાલા જમાઈ. પ્રેમે જમો. ભટજી ગરમ ગરમ કંસાર છે. હા બસ રહ્યો, હું ઘી લઈ આવું. હા હવે ઘી લાવશે ને. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. શાંતિ સાસુમાં, તમને કહું છું સાસુમાં શાંતિ રાખો, ન હલાવો. આટલું બધું ઘી રેડીને ન હલાવો. અરે રે રે રે, આ કંસાર તો બધો પાણી ખાઈ ગઈ. હટ મુય, હટ હટ પાણી, હટ 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 હટ. ભટજી, આ તમે થાળીનું ધ્યાન કેમ નથી રાખતા? આ બધો કંસાર પાણી ખાઈ ગઈ. શા માટે રાખીએ? અમારે જમવું હોય તો થાળીનું ધ્યાન રાખીએ ને. પાડી ખાય કે પાડો ખાય, અમારે શું? હે ભગવાન, કાઈ વાંધો નહીં, તમારા માટે બીજી થાળી તૈયાર કરીને લાવું. હે ભગવાન, આ બધું ફરી કરવું પડશે. બાપજી, ખરા સમયે ચાલાકી વાપરી. હજી સુધી કોઈને જણાવવા દીધું નથી કે જીવરામ ભટ્ટ રતાંધળા છે. વળી પાછી પાડી ખાવા આવી લાગે છે. મારી તો કેળ ભાંગી નાખી. મુયા દીકરી, મુઆ જમાઈ. ઠીક કર્યું, ઠીક કર્યું. સાસુઓને લાતની લાપસી ખવડાવી. ઠીક કર્યું, એ જ લાગણી છે. ભટજી, હા? આમ લાત મારવાની? હવે લાત મારી નથી, મરાઈ ગઈ છે. ના ના, જાણી જોઈને તમે આટલું બધું ઘી રેડો, ઘીનો આટલો બધો બગાડ કરાય એટલે અમારાથી લાત મરાઈ ગઈ. વાત કરો છો? હશે પૈસા, મારી તો મારી, પાડી સમજીને મારી છે ને. કાઈ વાંધો નહીં ભટજી, હાલો જમવા માંડો. ઉભા. બધું ક્યાં ક્યાં મૂક્યું છે સમજાવો. જુઓ ભટજી, હા હાથ આપો. હા આ ભાત છે, હા. આ દાળ છે, હમ. આ બટાકાનું શાક કર્યું તમારા માટે, અને આ કંસાર જુઓ, એટલો બરાબર છે? બરાબર છે, બરાબર છે. જમો જમો. વાહ 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 વાહ. આ શું કર્યું ભટજી? કેમ અમારા સસરા આવું નથી કરતા? તમારા સસરા આવું રોજ કરે છે ખરા, પણ મેં કોઈ દિવસ પૂછ્યું નહીં આ શું કરો છો. પૂછ્યું હોત ને તો આવડત પણ નહીં. અને અપૂષણ કર્યું કેવાય સાસુમાં. ભૂદેવ જ્યારે જમવા બેસે ત્યારે ત્રણેય લોકના દેવ ભૂદેવના દર્શન કરવા આવે. ભૂપતિ એટલે કે બ્રહ્મા, ભુવનપતિ એટલે કે વિષ્ણુ, અને ભૂતપતિ એટલે કે ભગવાન શંકર આ ભૂદેવના દર્શન કરવા આવે છે. આ અપૂષણ ન મૂકીએ તો આપણે પાપમાં પડીએ. ઓહો, આ તો બહુ સાચી જ વાત કહેવાય. તમે જો અપુષણ ના મૂકો તો દેવ તો બિચારા ભૂખ્યા જ રહે ને. જમો જમો હા ભટજી. આ શું કર્યું ભટજી? આને પ્રાણાગ્નિ હોમ કર્યો કહેવાય. રાણાગ્નિ હોમ? આ વળી શું લાયા? લાવ્યા નથી, આ તો છે જ. ભૂદેવ જ્યારે જમવા બેસે ત્યારે સર્વપ્રથમ તેણે અગ્નિને આહુતિ આપવી પડે. અગ્નિ હોમ ન કરે તો ન ચાલે. હવે અહીંયા તો અગ્નિ ક્યાંથી લાવવો, એટલે આપણે જાતે પોતે શોધી કાઢ્યું કે આ પ્રાણાગ્નિ હોમ કરીએ એટલે પછી અગ્નિ હોમ કરવાની જરૂરત પડે નહીં. આ ખરું,
તો પ્રાણાગ્નિ હોમ જગતના બધા જ પ્રાણીઓ કરે છે, એમાં તમે શું નવી કરી? ના 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 સાસુમાં, મંત્ર ભણ્યા વગર પ્રાણાગ્નિ હોમ કરે તો એને પ્રાણાગ્નિ હોમ કર્યો ન કહેવાય. હશે હશે, જમો જમો. વાહ, અદ્ભુત. પ્રેમથી બનાવે છે, પ્રેમથી જમજો. હા બટા સોમનાથ, અહીંયા બેસજે. તો આ ભટજીને કઈ જોઈતું કારતું હોય તો કહેજે. હા, હું રસોડામાં છું. સાસુમાં જાય તે બહુ ગમે નહીં, પણ કઈ વાંધો નહીં ભટજી, આપણને બ્રાહ્મણ હોવા છતાં કશી ગતાગમ પડતી નથી કે હજી સુધી કોઈને જણાવવા દીધું નથી. આપણે કોણ? જીવરામ ભટ્ટ, હજી પણ આપણી તંગડી ઊંચી. ભટજી, બરાબર સમજો હો. ભટજી, હાજી. તમે કઈ સંસ્કૃત અભ્યાસ કરેલો કે? સંસ્કૃત શું, અમે તો ઉર્દુ, અરબીન, લાટીન બધી જાત જાતની ભાષાઓના અભ્યાસ છીએ. તમે કઈ પુસ્તક રચ્યું છે? હા, અમે પોતે જાતે જીવરામ વિનોદ નામનો ગ્રંથ રચ્યો છે. તો તમે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો નહીં? હા હા, શા માટે ન કરીએ? પૂછો પૂછો. લ્યો ત્યારે, રામો લક્ષ્મણ મબ્રવીત, એટલાનો જ અર્થ કરવો જોઈએ. રામો લક્ષ્મણ મબ્રવીત. સાવ સરળ છે. રામો એટલે કે રામ, લક્ષ્મણ તે લક્ષ્મણ, મબ્રવી તે સીતા. મબ્રવી એટલે સીતા? સાથી જાણીએ, મબ્રવી એટલે સીતા. સોમનાથ, રામ અને લક્ષ્મણની સાથે બીજી મબ્રવી કઈ હોય? સારું સારું, તમે કહો છો એમ મબ્રવી એટલે સીતા, તો પછી મબ્રવી ત નો ત રહ્યો તેનો શો અર્થ? તો એટલે કે હનુમાન. ત એટલે હનુમાન. સાથી જાણીએ, ત એટલે હનુમાન. કેમ? તો આમ ખોડો ન હોય? ગપ્પીદાસ, ગપ્પીદાસ, તારા જેવા શાસ્ત્રી તો કાશીમાં ના હોય. આજે જીવરામ ભટ્ટ શાસ્ત્રી વાળાના જીવ ખાવાના છે. આવડે કશું નહીં, પણ પંગડી ઊંચી ને ઊંચી. ભટજી, તમે અંગ્રેજી નો અર્થ કરો. સોમનાથ, તમને જે કંઈ ન આવડતી હોય તે તમામ ભાષા અમને પૂછી શકો છો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એટલાનો જ અર્થ કરવો જોઈએ. ટ્વિંકલ ટ્વિંકલ એટલે કે ટપકા ટપકા, લિટલ લિટલ એટલે કે લીટા લીટા સાહેબ કરે છે તે. અરે આમાં તો આકાશમાં ચળકતા ચળકતા નાના તારા વિશે છે. અમે પણ એ જ તો કહીએ છે. ટ્વિંકલ ટ્વિંકલ એટલે કે ટપકા ટપકા, અને લિટલ લિટલ એટલે કે લીટા લીટા જગતનો સાહેબ આકાશમાં કરે છે તે. ભટજી, હજી તમને કઈ પૂછું? પૂછો પૂછો. ભટજી, કહો જોઈએ, આ કેટલા આંગળાઓ છે? આ 4 આંગળા છે. જૂઠા પડ્યા ભટજી, જૂઠા પડ્યા. કેવી રીતે જૂઠા પડ્યા? ભટજી, મેં 3 આંગળા ઊભા રાખ્યા અને 2 આંગળા વાળીને તમને પૂછ્યું કે કેટલા આંગળાઓ છે. મૂર્ખ સોમનાથ, તમે મને એવું ક્યારે પૂછ્યું કે કેટલા આંગળા વાળેલા છે અને કેટલા આંગળા ઊભા છે? ઠીક છે, હવે કહો જોઈએ, આ કેટલી આંગળીઓ છે? 4. જૂઠા પડ્યા ભટજી, જૂઠા પડ્યા. કેવી રીતે જૂઠા પડ્યા? ભટજી, મેં આખો પંજો ખોલીને તમને પૂછ્યું કે કેટલી આંગળીઓ છે. મૂર્ખ સોમનાથ, આંગળીઓ તો 4 જ કહેવાય, એકને તો અંગૂઠો કહેવાય. હવે બોલો, જીતા પડ્યા બેટજી, જીતા પડ્યા. ચાલો ભટજી, હવે આપણે સૂઈ જઈએ. હા ચાલો, હવે રાત પણ ઘણી થઈ ગઈ. ચાલો ભટજી, હવે આપણે સૂઈ જઈએ. હા ચાલો, હવે રાત પણ ઘણી થઈ ગઈ છે. આહાહાહાહા, કેવું સારું લાગે છે. અરે, આ પાણી પીવાનું તો રહી ગયું. હવે અંધારામાં તો આપણને દેખાતું નથી. હવે કેમ જાશું?
પણ જાવું તો પડશે જ. હાલ બાપા હાલ, ત્યારે હાલ. શું થયું? કા ભટજી, અંધારામાં કા ગોથા મારો છો? તમને તો બધું જ દેખાય છે ને. હવે તો સ્વીકારો ભટજી, તમે રતાંધારા છો. આટલું મિથ્યાભિમાન સારું નથી ભટજી. હા બાપા, હવે હું મારી ખામી સ્વીકારું છું. મને મારા જમતા જમતા સાસુમાં સાથે સ્વાદિષ્ટ વાત